જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે એસાઇનમેન્ટ બુક 2025 ધોરણ 12ના આંકડાશાસ્ત્રના પ્રશ્નપત્ર નંબર 3ના વિભાગ સી ઉપર ચર્ચા કરશો. બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. વિભાગ સીની અંદર 31મો દાખલો, જેમાં તમને કીધું કે P1Q0 જેમ P0Q0 5:3, P1Q1 અને P0Q1 3:2 હોય તો લાસ્પેયર પાસે અને ફિશરનો સૂચકાંક મેળવો. તો IL બરાબર સિગ્મા P1Q0 છેદમાં P0Q0 ગુણ્યા 100, 5/3 ગુણ્યા 100 એટલે 166.67. એ જ રીતે P1Q1 છેદમાં P0Q1 ગુણ્યા 100, 3/2 ગુણ્યા 100 એટલે 150. ફિશરનો સૂચકાંક એટલે વર્ગમૂળમાં IL ગુણ્યા IP, 166.67 ગુણ્યા 150, બેનો ગુણાકાર 25,000.5, એનું વર્ગમૂળ 158.12 એટલે એ મળશે ફિશરનો સૂચક આંક. 32મા દાખલાની અંદર N 10 આપ્યા છે, સિગ્મા XY 1500 છે, Xનો મધ્યક એટલે કે X બાર એટલે 12 થાય, Yનો મધ્યક Y બાર બરાબર 15 આપ્યા છે, SX Xનું પ્રમાણિત વિચલન 9 અને Yનું પ્રમાણિત વિચલન 5 છે. R શોધવાનો છે એટલે કે સહસંબંધ. તો Rનું સૂત્ર શું થાય મિત્રો? સિગ્મા XY માઇનસ N ઇન્ટુ X બાર ઇન્ટુ Y બાર એના છેદમાં N ઇન્ટુ SX ઇન્ટુ SY. સિગ્મા XY 1500 ઓછા 10 X બાર એટલે 12, Y બાર એટલે 15 એના છેદમાં 10 ગુણ્યા 9 ગુણ્યા 5 એટલે 1500 માઇનસ 10 ગુણ્યા 12 ગુણ્યા 15 એટલે માઇનસ 1800 એના છેદમાં 450. 1500માંથી 1800 જાય એટલે માઇનસ 300 ભાગ્યા 450 એટલે માઇનસ 0.67. 33મો દાખલો, જેમાં તમને કીધું કે y કેપ બરાબર 11+3x, SX જેમ SY 3:10. તો a વત્તા bx સાથે સરખામણી કરો એટલે b બરાબર 3, SX 10 ને SX 3 અને SY 10. હવે બીનું સૂત્ર R ઇન્ટુ SYના છેદમાં SX, તો R બરાબર B ઇન્ટુ SXના છેદમાં SY, 3 ગુણ્યા 3 9ના છેદમાં 10 એટલે 0.9. હવે તમારે શોધવાનો નિશ્ચયાંકતાનો આંક, એને કહેવાય કેપિટલ R સ્ક્વેર. એનો જવાબ આવે 0.9નો વર્ગ 0.81. 34મો પ્રશ્ન, સામયિક શ્રેણીના ચલની અલ્પકાલીન ઘટકમાં મોસમી અને ચક્રીય લગભગ નિયમિત ઘટકો ઉપરાંત અનિયમિત ઘટકો અથવા યાદચ્છિક ઘટકના અસર પણ જોવા મળે, જેને ટૂંકા ગાળાની અસર કહેવાય. સામયિક શ્રેણીની ચલ રાશિ ytમાંથી વલણ, મોસમી ઘટક ને ચક્રીય ઘટકના ઘટકોને દૂર કર્યા પછી બાકી રહેતા ઘટકને અનિયમિત ઘટક કે યાદચ્છિક ઘટક કહેવાય. આ ઘટકને RT વડે દર્શાવાય છે. એટલે કે અનિયમિત ઘટક બરાબર YT માઇનસ કૌંસમાં TT વત્તા ST વત્તા CT. TT એટલે વલણ, ST એટલે મોસમી ઘટક, CT એટલે ચક્રીય ઘટક. આમ યાદચ્છિક ઘટક રાજકીય અંધાધૂંધી કે અરાજકતા, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ધરતીકંપ આવા કુદરતી પરિબળોને કારણે આગ, અકસ્માત અથવા આકસ્મિક કારણને લીધે ઉદ્ભવે છે. નવી યંત્રતાંત્રિક શોધને કારણે પણ યાદચ્છિક વધઘટ થતી જોવા મળે છે. આમ યાદચ્છિક ઘટકને નિયંત્રિત કરી શકાતી નથી, તેમજ આ ઘટકનું અગાઉનું અનુમાન પણ કરી શકાતું નથી. ઘણીવાર તેની સામયિક શ્રેણીના અભ્યાસ પરથી ચલ રાશિ ytનું ચોક્કસ અનુમાન કરી શકાતું નથી. ઘણીવાર આવા ઘટકની અસર કામચલાઉ હોય છે કે ક્ષણિક. એટલે આ પરિસ્થિતિમાં
કૃષિ ઉત્પાદન કે ઔદ્યોગિક ઉત્પાદનની સામયિક શ્રેણી માટે નિર્ધારિત લક્ષ્યાંકો સિદ્ધ કરી શકતા નથી. 35મો દાખલામાં તમને કીધું છે કે બીજલ સાચું બોલે છે, એની સંભાવના 90% છે. સેજલ સાચું બોલે છે, એની સંભાવના 80% છે. તો બંનેમાંથી કોઈ પણ એક સાચું બોલે, બરાબર છે. તો બીજલ સાચું બોલે એ 90/100 એટલે 0.9. તો પી એ 12 એટલે બીજલ સાચું ન બોલે તો એ થાય 0.1. એ જ રીતે સેજલ સાચું બોલે એટલે 0.8 એટલે કે 80/100. તો એ ખોટું બોલે તો 1 - 0.8 એટલે 0.2. હવે આપણી પાસે બે ઓપ્શન હોય, જો એ સાચું બોલે અને બી સાચું ન બોલે, અથવા એ સાચું ન બોલે અને બી સાચું બોલે. તો પી એ છેદ બી ડેશ યોગ પી એ ડેશ છેદ બી. હવે પી એ ડેશ છેદ બી ડેશ એનો મતલબ શું થાય? પી એ ઇન્ટુ પીબી ડેશ. અહીં પી એ ડેશ ઇન્ટુ પીબી. પી એ એટલે 0.9 ગુણ્યા પીબી ડેશ એટલે 0.2 વત્તા પી એ ડેશ એટલે 0.1 પીબી એટલે 0.8. તો 9 દુ 18, 8 એકુ 8. એ બેનો સરવાળો એટલે 0.26. 36મો પ્રશ્ન છે બર્નૌલી પ્રયત્નોના ગુણધર્મો. દરેક બર્નૌલી પ્રયત્ને મળતી સફળતાની સંભાવના અચળ હોય છે. બર્નૌલી પ્રયત્નો પરસ્પર નિરપેક્ષ છે, એટલે કે કોઈપણ પ્રયત્ને મળતી સફળતા કે નિષ્ફળતા તેની અગાઉના પ્રયત્ને મળતી સફળતા કે નિષ્ફળતા ઉપર આધારિત નથી. ત્રીજું, સફળતા અને નિષ્ફળતા બંને પરસ્પર નિવારક અને નિશેષ છે, એટલે Q બરાબર 1 - P. 37મો, જેમાં તમને 3.8 <x < 4.8 આપેલું છે. તમારે એને માનાંક અને સામીપીમાં ફેરવવાનું છે. તો 3.8ને શું કહેવાય મિત્રો? એ ઓછા ડેલ્ટા. 4.8ને કહેવાય એ વત્તા ડેલ્ટા. બંનેનો સરવાળો કરો એટલે ડેલ્ટા ડેલ્ટા ઉડી ગયા. એ ને એ એટલે 2a. 3.8 ને 4.8 એટલે 8.6. તો એ બરાબર 8.6/2 એટલે 4.3. એ કિંમત એ વત્તા ડેલ્ટામાં મૂકો. એ એટલે 4.3 વત્તા ડેલ્ટા બરાબર 4.8. તો ડેલ્ટા બરાબર 4.8 ઓછા 4.3 એટલે 0.5. હવે માનાંક સ્વરૂપ એટલે માનાંકમાં x - a લેસ ધેન ડેલ્ટા, x - 4.5 લેસ ધેન 0.5. સામીપ્ય n કૌંસમાં a અલ્પવિરામ ડેલ્ટા 4.3 અલ્પવિરામ 0.5. 38મો, x7 + 128 એના છેદમાં x + 2. તો x7 અહીં ફરજિયાત ઓછા હોવા જોઈએ. તો વત્તા છે તો આપણે ઓછા કરવો હોય તો -2/7 એ 128 થાય. એના છેદમાં x - 2. અહીં xની n - aની n એના છેદમાં x - a સૂત્રનો નિયમ લાગુ પાડો તો એનો જવાબ શું લખાય? n aની n - 1. તો n એટલે 7, a એટલે -2, એની n - 1. તો 7 ના 7 એમને -2. 7માંથી 1 જાય એટલે 6 -2ની 6 એટલે 64 અને 64 ગુણ્યા 7 એટલે 448. 39માં ઉત્પાદન ખર્ચ તમને આપ્યું છે x² વત્તા 5x વત્તા 200. તમારે પહેલાં શોધવાનો સીમાંત ખર્ચ dc/dx એટલે x² એને 2 વડે ગુણો એટલે 2x/10. 5 એકુ 5 અને 200નો જવાબ 0. 2/10નો છેદ ઉડાડો, 2 × 5 = 10. x/5 વત્તા 5. હવે તમને કીધું કે ઉત્પાદન x બરાબર 100 એકમ હોય તો 100/5 વત્તા 5. 100/5 એટલે શું થાય? 20 અને 20 વત્તા 5 એટલે 25. તો 101મો જો એક કામ ઉત્પાદિત કરવું હોય તો ₹25નો છે એ ખર્ચ જોવા મળશે. ઓકે મિત્રો, આ ચર્ચા કરી પ્રશ્નપત્ર નંબર 3 વિભાગ સી ઉપર. આ જ રીતે બીજા પ્રશ્નપત્રના જવાબ જોવા માટે અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ.